ગારિયાધાર શહેરમાં રૂપાવટી રોડ અને ઘોઘરાની વાડી વિસ્તારમાં ફરી એકવાર નગરપાલિકાની બેદરકારી જોવા મળી છે. ઠેર ઠેર કચરાના ઢગલાથી આસપાસના લોકો ત્રસ્ત છે. દુર્ગંધ અને રોગચાળાનો ખતરો વધી રહ્યો છે. સ્થાનિકોની ફરિયાદ છતાં ન તો કચરાવાળી ગાડી સમયસર આવે છે અને ન તો કચરાપેટી મૂકવામાં આવે છે. આખરે લોકો પાસે રસ્તા પર જ કચરો ફેંકવાનો વિકલ્પ રહ્યો છે, જેથી બાજુના મકાનવાળાને રોગચાળાનો ડર લાગી રહ્યો છે. નગરપાલિકાની આ બેદરકારી સામે તમારી પાસે અભિપ્રાય છે તો કોમેન્ટમાં જરૂર જણાવજો. તમારું નામ શું છે? લાલજીભાઈ, તમારી ફરિયાદ શું છે? કચરો બધા નાખી જાય છે. હા, ડબ્બામાં નાખતો નથી, ગાડીમાં નાખતો નથી. ના પડી તો કે તમારું ક્યાં છે એમ કે હું તમે કરો પણ લોકો કચરો અહીંયા નાખે છે શું કામ? કે નગરપાલિકાની ગાડી જે કચરો લેવા આવે છે એ રોજ રોજ આવતી નથી. હા હા, જેના હિસાબે લોકો અહીંયા કચરો નાખીને જાય છે. અને બીજી વાત કે અહીંયા જે કચરાનો જે ડબ્બો મેકવાનો હોય ડબ્બો પણ નથી. ગવર્મેન્ટ સાયન્સ સ્કૂલવાળાએ પણ અહીંયા ફરિયાદ કરી છે. અને આ બધા આ વિસ્તારના જે મકાનો છે આ બધાને તકલીફ પડે છે, વાસ આવે છે, મચ્છર થાય છે અને દુર્ગંધ આવે છે, જેથી છોકરાઓ નાના હોય છે એ માંદા પડે છે. એટલે આ લોકોની ફરિયાદ છે કે આ અહીંયા સાફ કરવામાં આવે, અહીંયા કચરો અહીંયા બંધ કરવામાં આવે અથવા અહીંયા એક જગ્યાએ ડબ્બો મેકવામાં આવે. અને અહીંયા આ બજારે રોજે રોજ જે કચરો લેવા માટે જે ગાડી આવી જોઈએ નગરપાલિકાની એ પણ ટાઈમસર આવતી નથી, જેથી લોકો અહીંયા કચરો નાખીને વયા જાય છે. ગુજરાત અને દેશ દુનિયાની તાજા અપડેટ માટે અમારી ન્યૂઝ 7 ગુજરાતીને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો.